એટલે ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો બસ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. લોક જોવાનું છે ને ખાસમાં ખાસ ભૂલતા જ નહીં હો. ગાઈસ જેની બીક હતી ને એવું જ થયું. મેં તમને કીધું હતું કે વરસાદ આવી જાય મિત્રો. હે ને ફાઇનલી મિત્રો હે ને વરસાદ આખા પડામાં દેખાય છે ભાઈ, આવી ગયો છે. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. હું કલ્પના જાદવ. તો આજના વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ગાઈસ. તો ભાઈ હે ને આજના વ્લોગમાં કાલે આપણે કામ નથી કે મેં તમને કાલે પમદી વ્લોગમાં કીધું હતું કે પમદી નહીં કાલે કીધું કા. તો કાંઈ મેં તમને કાલે કીધું હતું કે આપણે કાંઈ બધું કામ છે ને કાલે અંદાજે કીધું હતું કે ખૂટી જવાનું, કેમ કે થોડુંક નીંદવાનું રહ્યું. એ આપણને ખબર પડી ગઈ ખૂટી જશે કાલે ને કાલે. એટલે હે ને કાલે ખૂટી ગયું હતું એટલે આજ કાંઈ કામ છે નહીં. તો ફાઇનલી કંઈ તમને છે ને દેખાડો હાલો કાંઈક વસ્તુ એને ગાઈસ વસ્તુ છે ને ખાવાની છે અને આપણે એને બેવા છે એટલે તમે ગેસ કરી લો. તો ગાઈસ ફાઇનલી છે ને તો તમને દેખાડો ગાઈસ. એ આપણે કેળ છે તમને દેખાડતો હોય તો ભાઈ છે ને કેળનો લૂસકો છે માથે આપણી મોટો દબર. તો એ ગાઈસ પાકશે એટલે તમને દેખાડશું. તો ગાઈસ રોજની જેમ છે ને આજે ફાઇનલી છે ને સાસ લેવા લાવવાનું છે. તો હવે છે ને 11 વાગે પડાવવાથી એવો છે કે મિત્રો જે આપણે ગૌ માતાને ખડ નાખવું પડે એટલે થોડું ખડ વાઢવા ગયો તો એમાં થોડોક બ્લોક સ્ટાર્ટ કરવાની વાર લાગી. બાકી તો છે ને મિત્રો 11 થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે સાસ લેવા. તો ચાલો ફાઇનલી જઈએ. ફાઇનલી હું બરફને લઈ આવ્યો છું મિત્રો, સાઈસ ને બરફ. બાકી તો આ સાઈસ ને બરફ બે હારે છે. તો કેટલા 11 સાડા 11 જેવું થઈ ગયું છે ને હમણાં ખાવાનો ટાઈમ થઈ જાય એટલે સાઈસ ટાઢી કરવા બરફ અને સાઈસ મિક્સ કરી વાળું. તો ગાઈસ ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ સાઈઝનું કામ. જો મિત્રો હે ને આટલી કાંક સાઈઝ થઈ છે અને 2 થેલી બરફ નાખ્યો છે એટલું. મિત્રો છે ને વેરાણો તો સાફ સફાઈ કરવી પડશે મિત્રો પહેલાં તૈયાર. અને આમાં 2 થેલી જે વધી છે તો એ છે ને આપણે આમાં નાખી દઉં એટલે ટાઢું પાણી થઈ જાય એટલે કાંઈક મજા આપી હોય. ટાઢું પાણી ગોળામાં નાખી દઈએ 2 થેલી આમાં નાખી 2 થેલી આમાં નાખી એટલે 4 થેલી લાવ્યો હતો એટલે 2 આમાં અને 2 ગોળામાં એટલે આપણી 4 થેલી વહી જાય કમ્પ્લીટ. અને હવે છે ને આગળનું કામ કરવી છે ને હંધક પહેલાં તો છે ને આ પહેલાં ખાલી કરીને થોડુંક ધોવી પડશે અને આનું પાણી આમાં નાખશું. તો મિત્રો 2 થેલી આ છે ને ગોળો આખો ભીરો છે ફરી. તો મિત્રો છે ને ગોળો આખો ભીરો છે તો એમ નામ તો ટાઢું પાણી ન થાય એટલે આનું થોડુંક પાણી કાઢીને આમાં નાખવું અને પછી આ બરફની થેલી નાખવું એટલે થઈ જાય ટાઢું. તો ગાઈસ ફાઇનલી છે ને બધું કામ તો થઈ ગયું છે અને આ બધું ટાઢું પાણી થઈ ગયું. આ ટાઢી સાસ થા મેકી દીધી છે અને મિત્રો બધા આવે ને ક્યાં સુધી વાટે ખમીએ ક્યાં સુધી છે ને આરામ કરી હુતા ત્યાં બધા હમણાં 12 વાગી જાય ને પડામાં વી આવે પછી એને મજા છે ને ખાઈ લેવી ને ખાઈ પીને બ્લોક સ્ટાર્ટ કરવી. ફાઇનલી છે ને આપણે છે ને બપોર પછી હાકોન છે હાથી એટલે હાથી છે ને મિત્રો હરખું કરવા આવી ગયા હતા. તો મિત્રો સૌથી પહેલાં તો છે ને આ છે ને ટાઈટ કરવું પડ્યું હતું આ ગાભું મેકીને. ત્યાં સાપડો છે મિત્રો આમ પતલો છે ને એટલે ઢીલું પડે હલાલ કરતું હતું. ગાભું મેક્યો એટલે કંઈ હલશે નહીં. બાકી તો છે ને મિત્રો આ રહી આ એ કાઢી અને આપણા છે ને અણીદાર દાઢા અને દાંત કહેવાય તો એ ચડાવવાના છે આમાં પાસ તો છે ને અત્યારે આમાં ખાલી છે કે નથી તો આપણે છે ને હટુહટ આમાં દાંતા ચડાવી દેવી અને પછી પેલા દાંટા કાઢવા પડશે તો એ કાઢી લઈને પછી દાંતા ચડાવવાના છે. હા તો ગાઈસ ફાઇનલી છે ને તો આવી રીતે છે ને બધું અલગ કરી નાખ્યું છે. હવે જો મિત્રો હવે અલગ થઈ ગયું છે બધું. આ ખાલી છે ને આમાં છે ને એક દાઢો ચડાવવાનો છે. આ દાંતો એક આયા બીજો આ ત્રીજો ચોથો ને પાંચમો ચડાવી દેવાના છે. તો આ પહેલાં છે ને
બધું એક કરી મેકી દેવી. તો બસ એ બધું એક કરી મેકાઈ ગયું છે ને. હવે ફાઇનલી છે ને મિત્રો આમાં છે ને ટાઢા ચડાવવાના છે. તો હાલો એ કામ છે ને ટાઈમ ખોટી ઇન કરવાનું તો એ કામ શરૂ કરી દેવી. હા તો ગાઈસ ફાઇનલી થઈ ગયું છે આપણે હાથી રેડી. તો મિત્રો છે ને હવે રેડી થઈ ગયું એક નંબર. તો આ જરીક મિત્રો તૂટી ગયું છે, બાકી તો રેડી થઈ ગયું છે હાથી. હવે હાલવા માટે છે ને મિત્રો એકદમ તૈયાર છે. તો મિત્રો છે તો આ ટાઈટ કરી દીધું છે, આપણે ટાઈટ કરી દીધું છે, હાલતું નથી હવે. બાકી તો છે ને હવે બોલ ને બધી વીણી અને એક સાઈડ કરી લેવી. અને મિત્રો છે ને બપોર પછી હાથી હાંકવાનું છે. તો બપોર પછી છે ને આપણે વ્લોગમાં મળવી. હા તો ગાઈસ ફાઇનલી છે ને કેટલા 3 વાગી ગયા છે. આમ તો મિત્રો 3:30 થઈ ગયા છે. અને બાકી છે ને હાથી આપણે એક કમ્પ્લીટ જોડી દીધું છે. ઓલા પણ મિત્રો નાખ નાખ્યું છે ક્યાંકથી 10 સાક્યા છે. પછી મિત્રોને ઢાંઢાને થોડો પોરો દીધો, બિચારાને પોરો દેવો પડે, થાકી જાય. અને બાકી મિત્રો પરચોનો રહી ગયો. તો મિત્રોમાં જુગાડ તમે જોયો આ ટોપો, પછી આ ટોપી અને હે ને તડકો આપણને જરીકે લાગવો જ ન જોઈએ. આપણે કાળા હે ને પડવાનું જ નથી, એટલે એટલો બધો જુગાડ કર્યો છે. બાકી તો હજી અહીંથી ને એટલું હાંકવાનું છે. બાકી આમ કોઈ 10 મેં કે નામ હાંકવાનું છે. એટલે મિત્રો મારા અંદાજ એટલે બખાને કાલ હકાઈ જાય છે. આમ તો કાલ કા બપોર હકાઈ જાય, કા બપોર પછી હકાઈ જાય. બાકી તો ને કાલનો લુક જોવાનું છે ને ખાસમાં ખાસ ભૂલતા જ નહીં હો. કાલનો બ્લોગ આનથી નહીં સારો હોય છે, એટલે ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખવાલો, બસ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો છે ને મિત્રો હે ને હું હાંકવા મળું કેમ કે કેરના પોરો ખાય છે, એટલે પાછા 10 હાંકીને પોરો દઈ દે છે. અને તરીશ તો મને લાગીશ પણ 10 હાંકીને પછી પાણી પી આવીશ. હા તો મિત્રો ફાઇનલી છે ને તો તમને દેખાડ દઉં કે ઢાંઢા ક્યાં માલે. અને બાકી છે ને મિત્રો સાટા જે ખરવાનું શરૂ થઈ ગયું છે. તો સાટા ન હોય ને પહેલાં છે ને વરસાદ થોડુંક 1-2 બોથા મારી. તો વરસાદ તો છે ને મિત્રો આવું થઈ ગયો છે. આમ તો મિત્રો વાદળા કેટલા થઈ ગયા છે. બસ તો મિત્રો છે ને આપણે હાઈકીને જવા દઈએ. ફાઇનલી હે તમને કીધું ને તરીશ બહુ લાગી છે. મિત્રો પાણી પીએ અને ફાઇનલી હે ને ઢાંઢા નીચે ઊભા છે. તો મિત્રો હે ને અત્યારે તમે જોયું ને કે આપણે ઢાંઢા ઓટોમેટિક હાલ્યા અને મારી પાસે આવીને હે ને ઊભા રહી ગયા. તો મિત્રો આને એમ જ મિત્રો અહીંથી હેઠા સુધી હે ને આખા સાહમાં હાલ્યા હતા ઠેઠ સુધી. પણ આ તો વાહો છે ને આ મિત્રો હે ને પાણો બાણો આવ્યો ને તો આ હે ને ઉભર તમને દેખાડું. આ મિત્રો હે ને ટોઈસ જુઓ, ખાલી ટોઈસ તમે મિત્રોને ટાંગા બાંગા મળી ગયો હોય ને તો લાગી જાય. એટલે હે ને આપણે ઓટોમેટિક આમ હકાય નહીં બહુ. આ તો મેં જરીક તો પાય હતો ને વિડીયો બનાવવા જરીક માક્યા તો પછી હકાય નહીં. તો હે ને વાત પછી કરું પહેલાં એટલું ઘાંકી નાખું ને વરસાદ તો આંબી જવાનો છે મિત્રો. તો હે ને થોડુંક ઘાંકી નાખું અને મળ્યા ઘડીક ખમીને. હા તો ગાઈસ ફાઇનલી હે ને પારો થઈ ગયો છે. વરસાદ શરૂ ક્યાંક સાટા ખરવા મળ્યા જો મિત્રો. આ પાટલુંમાં મિત્રો કેટલા સાટા છે. જો મિત્રો હે ને વરસાદ ક્યાંક શરૂ થઈ ગયો છે. આમ તો કોક સાટા શરૂ થઈ ગયા છે ને ઢાંઢા છે ને મિત્રો આ હેઠે છે. એટલે થોડોક પોરો દે ને આમ વયું જવાય, કેમ કે જો મિત્રો વધ્યો હોય ને તો ઢાંઢા પડામાં ખૂટી જાય. એટલે હટો હટે ને હું આંકવા મળું. તો ગાઈસ જેની બીક હતી ને એવું જ થયું. મેં તમને કીધું હતું કે વરસાદ આવી જાય. મિત્રો હે ને ફાઇનલી હે ને વરસાદ આવી ગયો છે. તો જો મિત્રો હે ને વરસાદ આખા પડામાં દેખાય ભાઈ આવી ગયો છે. અને મિત્રો મારા પગ જો એટલે તમને અંદાજ થઈ ગયો કેટલો વરસાદ આવ્યો છે મિત્રો. અત્યારે થોડો ઓછો થઈ ગયો, પછી તો પહેલાં કેટલો આવ્યો હતો. તો ગાઈસ છે ને આખા લુગડા બુગડા બધી પડી ગયું છે. એ મિત્રો સારું ફોન મારી પાસે તો પડ્યો નહીં, નકર દૂધના થાત થોડાક. બાકી તો હે ને મિત્રો એક ક્યારે જોતો એટલે હું પણ હાથી દઈને વી આવ્યો છું. તો જો મિત્રો એને ફાઇનલી હાથી સોડ નાખ્યું છે, સોડા છે મિત્રો એ હાથી. હા તો બાકી તો મિત્રો આજ માટે એટલું. તો તમને જો અમારો આવો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજ વરસાદ આવ્યો છે કાલ શું થયું તમને કાલના વ્લોગમાં ખબર પડી જાય. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એનાથી અમારો અવનવો વિડીયો તમને મળતો રહે. બાય.